રીકા વેક્સ જ છે. આ રીકા છે પણ રોલ ઓન છે. આ રીતના કાર્ટેજ આવે છે અને આ મશીન આવે છે. આ સિંગલ છે, ડબલ પણ આવે છે અને ટ્રિપલ પણ આવે છે. બરાબર? એટલે આવી રીતની કાર્ટેજ આવે. કાર્ટેજ તમારે આમાં ગરમ મૂકી દેવાની છે મશીનની અંદર. કાર્ટેજ આવી ગરમ 5 થી 7 મિનિટ લાગે છે એને ગરમ થતા. કાર્ટેજ ગરમ થઈ ગયા પછી તમારે આ રીતે પટ્ટામાં લઈ અને ચેક કરવાનું છે. પછી આ રોટેડ થઈ જાય રોલ ઓન એ ચેક કરી લેવાનું છે. પછી કસ્ટમર પર એપ્લાય કરવાનું છે રોલ ઓન. આ રીતે આ રીકા વેક્સ જ છે. કાર્ટેજ ગરમ થશે એટલે આ રીતે આમાં પણ એટલી શાઇનિંગ આવશે જે રીકા વેક્સમાં આવે છે એટલી શાઇનિંગ. જ્યારે પટ્ટો મૂકો ને ત્યારે તમારે એને પ્રેસ કરવાનું છે તો અંદરથી ડોટ રૂટ્સમાંથી એકદમ બહાર નીકળી જશે. સ્કિનમાં પોલ્યુશન ડસ્ટ બધું નીકળી જશે. આ વેક્સ છે ને એક ઘરું એપ્લાય થશે. તમારે ક્યાંક જાડું પાતળું એ રીતે એપ્લાય નહીં થાય. અને એક પર એક ફરીવાર કરશો તો જાડું એપ્લાય થશે. નહીંતર આ કન્સિસ્ટન્સી અને ગજાશે પણ નહીં આનાથી. તમારે ગરમ પણ નહીં લાગે. તમે જ્યારે પટ્ટો મૂકો ત્યારે પ્રોપર નથી મૂકતા એટલે આટલું જેથી લઈને 3 સ્ટેપમાં લઈશ.